સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં 4 વર્ષથી મંદ ગતિએ ચાલતા 2 ઓવરબ્રિજની કામગીરીથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 2 વર્ષમાં પૂરો થનારો આ પ્રોજેક્ટ 4 વર્ષથી પણ અધૂરો રહ્યો છે। વેરાવળથી સોમનાથ જવાનો મુખ્ય માર્ગ અને શહેરનો 80 ફૂટ રોડ આ બંને એવા ધમધમતા રસ્તા છે। આપ મારી પાછળ જોઈ રહ્યા છો એ ઓવરબ્રિજ ફ્લાયઓવર કે જે 130 નંબરના ફાટક એટલે કે 80 ફૂટના રોડ ઉપરનું આ ફાટકનું કામ 2022માં આપણા સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ પણ આનું બીજી વાર ખાતમુહૂર્ત કર્યું હતું। એટલે એકને એક ઓવરબ્રિજનું 2 વાર ખાતમુહૂર્ત થયા હોવા છતાં 2022થી લઈને આજે 2026 હવે પૂર્ણ થવામાં છે। આજ દિન સુધી પ્રજાજનોની આ જે વેદના છે, કારણ કે આ ફાટક પછીની જે સોસાયટીઓ છે એમાં હજારો પરિવારો રહે છે, ખાસ કરીને સિનિયર સિટીઝનો, સ્કૂલે જતા બાળકો અને સબર્ગવા મહિલાઓને જ્યારે અહીંયાથી પસાર થવું હોય ત્યારે મોટાભાગે ફાટક બંધ રહે। તમે જેમ જોઈ રહ્યો છો પાછળ છેલ્લા 3 વર્ષથી આ બ્રિજનું મંજૂરી કામ થઈ ગયું છે, છતાં પણ કોઈ જાતની એમાં કાર્યવાહી થઈ નથી। આજની તારીખમાં પણ લોકોને એટલી સમસ્યાનો સામનો કરવો પડે છે અને એનું કોઈ સમાધાન હજી સુધી કોઈ બી સત્તા દ્વારા કે કોઈ બી પ્રતિનિધિ દ્વારા કરવામાં આવ્યું નથી। એટલે અમારું નમ્ર વિનંતી છે કે જલ્દીથી આ કામ કમ્પ્લીટ કરવામાં આવે ને લોકોને આ સમસ્યાને હલ કરવામાં આવે। ફાટકના કારણે દર 10 મિનિટે લોકોને 1 કલાક માટે હેરાન થવું પડે છે। ફાટક બંધ થાય છે, આશરે દિવસમાં 25 વાર આ ફાટક બંધ થાય છે। મુસીબત કે 2022માં અહીંયા એક ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે અને એક સાઈગડા ફાટકે ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે। એ ઓવરબ્રિજ 3 વર્ષ થઈ ગયા તે છતાં પણ કામ એના અધૂરા છે। એટલે વહેલી તકે પૂરા થવામાં આવે કામ તો આ લોકોને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવે છે। વેરાવળમાં પહેલા તો આપણે ત્યાં યુટિલિટીનો ઇસ્યુ હતો અને કામ જ મોડું ચાલુ થયું અને પછી અત્યારે જે તિલક મિલ છે આપણે ત્યાં એના કોર્ટ મેટર ચાલે છે। અત્યારે આપણે બધા સ્લેબના ગાળા કમ્પ્લીટ થઈ ગયા છે, ગડરો ચડી ગયા છે, બધું કમ્પ્લીટ જ છે, ખાલી આરી વોલ અને આ તિલક મિલનો ઇસ્યુ સોલ્વ થઈ જાય, બંને સાઈડ આપણે સર્વિસ રોડ પ્રોવાઈડ કરી દે એટલે બ્રિજનું કામ ચાલુ થઈ જશે।